નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ. ભારત અને માલદીવ્સના સંબંધ આપણે સૌને ખબર જ છે કે છેલ્લા 3 મહિનાથી સારા નથી, પણ હવે માલદીવ્સ જે છે તે ઘૂંટણ પર આવી ગયું છે અને તેને કહ્યું છે કે ભારત વગર માલદીવ્સ કાંઈ નથી. બોલિવૂડના સેલિબ્રિટીઝની ફેવરેટ ડેસ્ટિનેશન એટલે માલદીવ્સ અને ઘણા ખરા યુવાનો પોતાના હનીમૂન્સ માટે યા તો ફરવા માટેની બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે માલદીવ્સને પસંદ કરતા હતા અને એક સમય એવો હતો જ્યારે માલદીવ્સની ટિકિટ્સ અને હોટલ્સ હંમેશા ફૂલ રહેતી હતી. પણ હવે વાત એવી છે કે જ્યારથી માલદીવ અને ભારત વચ્ચે તકરાર ચાલી છે ત્યારથી માલદીવનું ટુરિઝમ સાવ હેરફાઈ ગયું છે. હવે એવું થઈ ગયું છે કે માલદીવ તરફ કોઈ પણ ભારતીય પ્રવાસીઓ જતા નથી અને માલદીવ્સની ઇકોનોમી પર ભારે અસર પડી છે. પણ હવે વાત એ છે કે જ્યારથી માલદીવ્સ અને ભારતના સંબંધ બગડ્યા છે તે પછી અત્યારે પણ મોઇઝુ સરકાર અને ભારત સરકાર વચ્ચે કંઈ સારા સંબંધ નથી, પણ તે છતાંય MATATO એટલે કે માલદીવ એસોસિએશન ઓફ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશને ગુરુવારે ભારતીય હાઈ કમિશન મુન્નુ મહાવર સાથે એક મુલાકાત કરી હતી અને તેઓએ એક યોજના બનાવી હતી. તેઓએ જે પણ થઈ રહ્યું છે તેના બદલ માફી પણ માંગી હતી અને તેઓએ કહ્યું હતું કે માલદીવ તરફ હવે ભારતીય પ્રવાસીઓ આવશે તો માલદીવનું કંઈક સારું થશે. ભારત સરકાર તેના પર અત્યારે વિચાર કરી રહી છે. જણાવી દઈએ કે ભારત અને માલદીવના સંબંધ જ્યારથી બગડ્યા ત્યારથી આ સંબંધ બગડવાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે માલદીવ્સના રાજકારણમાંથી નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓના લીધે નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયા હતા અને લક્ષદ્વીપ ઉપર જઈને 3 જાન્યુઆરીએ તેઓ એક ફોટો શૂટ કરાવ્યું હતું. તેના પછી માલદીવની સરખામણી લક્ષદ્વીપ સાથે થવા લાગી હતી. લોકો જે છે તે માલદીવની જગ્યાએ લક્ષદ્વીપને પસંદ કરી રહ્યા હતા અને 70 થી 80% લોકો જે છે તે માલદીવ્સની ટિકિટ કેન્સલ કરાવીને લક્ષદ્વીપ તરફ વળ્યા હતા. હવે માલદીવની મુશ્કેલી જ્યારથી વધી છે ત્યારથી તે ભારત પાસે સહાય માંગી રહ્યું છે અને ભારતે પણ તેને સહાય આપવાનું હવે વિચાર કરી લીધો છે. માલદીવ ઈચ્છે છે કે પ્રવાસીઓને આકર્ષવા માટે તે રોડ શોનું આયોજન કરે અને તે રોડ શો જે છે તે ભારતની સડકો પર યોજાય. ભારત તેના વિશે વિચાર કરી રહ્યું છે. સાથે સાથે માલદીવ્સે એવું કહ્યું છે કે ઇન્ફ્લુએન્સર્સને ભારી માત્રામાં માલદીવ તરફ મોકલવામાં આવે જેથી કરીને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના ઇન્ફ્લુએન્સર્સનું જોઈને ભારતીય પ્રવાસી ફરી એકવાર માલદીવ તરફનું રૂખ કરે. ભારતે વાત કરી છે અને ભારતે ચર્ચામાં તેમને કહ્યું છે કે તેઓ પૂરતો પ્રયાસ કરશે કે તે માલદીવ્સને મદદ કરી શકે છે કે કેમ. હવે આખા વિષયમાં ભારત અને માલદીવ્સ પર પ્રજા શું રિસ્પોન્સ આપે છે તે જોવાનું રહ્યું અને હવે જે પ્રજા છે ને જે પ્રવાસીઓ છે તે માલદીવને ફરી એકવાર પોતાનું ફેવરેટ ડેસ્ટિનેશન બનાવે છે કે નહીં તે જોવાનું રહ્યું.